સવાર તો થઈ ગઈ છે ને આખી રાત વરસાદ પડ્યો છે આજે તો પણ સરસ મજાનું વાતાવરણ છે જો ખાસ બહુ સરસ મજા આખી રાત વરસાદ પડ્યો છે પાણી તો ચાલ્યું છે વાતાવરણ કેવું સરસ મજાનું લાગે છે આ બાજુ બધાને આખી રાત ધોધમાર વરસાદ પડ્યો લાઈટ તો ગતું હમી વડનું નહીં સાંજે લાઈટ હતું સાંજનું તો નહીં લાઈટ જયમીન સુઈ રહ્યા છે તો સ્કૂલે કેમ જાણું ખબર નહીં આવું બહાર દોસ્ત બાઈક લઈને મૂકી આવે નહીં મોડો મોડો લાઈટ તો હે નહીં તો એકદમ સરસ મજાનું વાતાવરણ લાગે પણ જો એ રાત પડ્યો નહીં પૂછો હયા જયમીન કૃષ્ણ મુર્ગે પાસી કિસ્સો ત્યાં નહીં બેટા કૃષ્ણ ઓ કૃષ્ણ એકદમ ઠંડુ વાતાવરણ જો પવન તો પાછા જો તો ઝાડ હાલે પણ વરસાદમાં સાયકલ અંદર ના ફાવે છે વરસાદ કચ્છ બચ ચાલુ બાકી રાત પડ્યો તો ચલો બંધ થાય તો મુખ્ય બાઈક લઈ મોર્નિંગ જય માતાજી આદાના બ્લોગ બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો નવી રેડી થઈ ગયા છે અને છોકરાઓ તો જતા રહેશે સ્કૂલે તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને આ બાજુ તો વાળા ચાલુ રે વરસાદમાં હજુ તો વરસાદ થોડો થોડો ધીમો ચાલુ અત્યારે તો હા અત્યારે ચાલુ છે નહીં અને જયમીને કહેતા રહે ને સ્કૂલે ગાડી ગઈ હતી સાયકલ નહીં લઈ જવા ભેન ઉભો છે તો ભાઈ પડે તો બલુકડો બગડે નહીં કૃષ્ણ તો બાઇક પર જવું હતું પણ મોકલી ગાડી ભાઈ તો બધા તો ગયા નહીં ગુડ મોર્નિંગ જય માતાજી જોજો બેસ ચાલ બહાર હે ચાલ પાણી પાણી થઈ ગયું કિચડ અમારે તો નકરું કિચડ છે નહીં અત્યારે ઓછો થયો નહીં આખી રાત પડે થોડો થોડો ટમ 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 પૂરા બધા પડ્યા હે બધાના આજે તો ખેતમ પૂરા પડ્યા અમારે આ કાકાના પડ્યા જોડેવાળાના આપણે બધા બહુ પડ્યા નહીં હા તો હું ફોર્મમાં જાઉં પતી જ કોમ બધું હજુ ભેંસું પૂરા નાખવાના નહીં ચલો આપણે તો વિડીયો અપલોડ કરવાની તો કરી દઈએ જયમીને તો ગયા હતા સ્કૂલે આપણે વરસાદ તો ચાલુ છે ને જયમીને તો વરસાદમાં સ્કૂલે જઈને આવી ગયા નહીં જયમીન શોમાં આવ્યા હે જયમીન કિસ્સા શોમાં આવ્યા જો ડૉક્ટરને ફેંકી તો જોન તો ઓય પલાવાની હેડાઈ જા શોમાં આવ્યા જયમીને વિમલ આવ્યા જો જયમીન કૃષ્ણ તું જો કૃષ્ણ તો ગીગા કાંઈ ગાડીમાં નહીં તો જો જયમીને તો ફાઇનલી સ્કૂલેથી આવી ગયા છે અને આ બાજુ તો ઘઉં સાફ કરવાનું ચાલુ જો નહીં માટી હે ને કઈ માટી હે નહીં માટી બહુ હે મને મોટા મોટા હે બહુ મોટા હે વરસાદ બંધ થતો જ નહીં જો વરસાદ તો ચાલુ જ છે જય નાવા નહીં આવું લુગડો તો પલાળા તો જો બાજુ તો વરસાદ ચાલુ જ છે હજુ તો અને આપણે તો ફોર્મમાંથી ઘરે આવેલા થઈ ગયું ખા એવું છે એમ તો ચલો અભી ખાઈ લઈએ થોડુંક થઈ ગયું શાક તો ચલો સરસ મજાનું ગવારનું શાક તો થઈ ગયું છે રેડી અને બનાવી છે રોટલી પણ બની ગઈ છે તો ચલો ખાઈ લઈએ ગરમ ગરમ થઈ ગયું હે થઈ ગયું ને બસ ચાલશે વાંધો નહીં તું કર એકદમ સ્લો કરી દે કે બસ હજી તો વરસાદ ચાલુ છે ને આપણે તો આ બાજુ જમવા બેસી ગયા છે જો ગવારનું શાક રોટલી અને કીધી તો ચણા લઈને આવી છે જો
આ બાજુ ભીંડાનું શાક. હા પણ આ વરસાદમાં જવાય ચોમામાં તો કંટાળા. અને આ બાજુ જમીન બેસી ગયો ને જમીન શું ખા ભજીયો ખાવાનો થઈ જાય પણ અવતાર નહીં બનાવવાનું નહીં કારીગર તો નહીં બનાવવાનું. કારીગર ગઈ ગયા ખાવા નહીં તાર તો ખાઈ લે ને. ચલો આપણે તો ખાવાનું ચાલુ કરી દીધું છે. ગવાનું શાક ને રોટલી તો ખાઈ લઈએ ફટાફટ. ફ્રેન્ડ વરસાદ તો બંધ થઈ ગયો છે અને ઘરેથી ચા પણ જમીન લઈને આવેલો. ત્યાં આપણે તો ચા પી લીધી છે. જો એકદમ સુમસામ વાતાવરણ છે. થોડું પવન ચાલુ થયો જો પાછો આવવાના વાર રહે ને વરસાદ નહીં જમીન. વરસાદ તો બંધ થઈ ગયો જો એકદમ ખુલ્લું કાઢ્યું હોવ અને ચા લઈને પીને હતું તો જયમીન તો આપણે ચા લઈને પી લીધી છે અને જયમીન આ બાજુ બેઠ્યો નહીં. કેવું મજા ગઈ વરસાદમાં? બે હેરાન મજા નહીં લેશે બધી કીધા હે કિસના બેહાડેલી એવું એમ. તો ચલો આપણે તો બીજું કામ કરતા રહીએ તો હળી બે હેરાન નહીં. બેનું પણ જોઈએ થોડું કોરું કાઢે તો સાફ કરીએ ગાર્ડન બાર્ડન નકર ચાલુ થાય તો બંધ નહીં. જો ગાર્ડન તો એકદમ સરસ મજાનું લીલું દેખાય છે. તો વરસાદ પડ્યો ને ખાલી લીલોતરી જો સરસ મજાની દેખાય છે. સરસ મજાના એક જોડાના ફૂલ ને પામ ને બધું સરસ સરસ. લોન જો ખાલી લોનનો કલર ખતર જોરદાર હો કલર. તો ચલો થોડું કોરું થાય એટલે કામ કરીએ. ફ્રેન્ડ સાંજ પડી ગઈ છે ને આપણે બેસી ગયા છે જમવા માટે. જો એક અંધાર થઈ ગયું છે બહાર તો. અને આ બાજુ ખાધી ગઈ છે ને ખાધી દે બાજુ દાળ બનાવી છે ને ભાત છે. રોટલી પણ થોડી બપોરની કાગળની પડી જમી તો રોટલી ખાઈ ગયો નહીં થોડી છે આપણે થઈ રહી. જયમીન ખીચડી કઈ ખાય એટલે અને આ બાજુ જમીન તો ખાઈ અને જો લેસન કરવા બે ગયો ને જમીન ખાધી. અને વરસાદમાં ફરવાનું નહીં. આજ ફોર્મમાં હમણાં જ આવ્યા બે જણા આવ્યો ના આવી. શું લખ્યું શું શીખાડી બપોરે? હા આપણે આવડી ગયા બોલી લખી. અને બેન પૂછશે ભાઈ 45 ચમના 25 ચમના એ બધી પૂછતા એવું શીખવાનું જોઈએ રે વન. તો ચલો ખાઈ લઈએ આપણે તો. કૃષ્ણાને તો વરસાદ આખો દિવસ પડ્યો નહીં થોડું ચાલુ બંધ થતું નહીં. તો ચલો આપણે તો ખાઈ લઈએ. બહાર તો જો હજુ વાદળછાયું વાતાવરણ તો છે જ. થોડી વાર હે ફૂલ વાદળ તો ભરાય આ બાજુ ચા પડાવી દે કશું નક્કી નહીં. તો ચલો ખાઈ લઈએ આપણે. ફ્રેન્ડ સાંજ પડી ગઈ છે ને આપણે ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે. લાઈવ હમણાં જ પૂરું કર્યું નહીં હું જવું ને થાકી ગયા કે જયમીને પણ હોઈ ગયા. જો જયમી કિસ્સા પાસે સુઈ ગયા હે. જીવડા બહુ આવ્યા નહીં જીવડા જો નકરા જીવડા આવીને પડ્યા છે બધી. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે મળીશું નવા બ્લોગમાં. બાય બાય.